અમરેલી જિલ્લામાં ભાજપ દ્વારા કેન્દ્ર સરકારની વીબીજી રામજી યોજના અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા પ્રમુખ અતુલ કાનાણી અને પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરાન હિરપરાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉમેદવારો અને પત્રકારોને યોજનાની વિગતવાર માહિતી આપી હતી। આ પ્રસંગે કેન્દ્ર સરકારની યોજના અંગેના લાભ અને પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી જનસમક્ષ રજૂ કરાઈ, જે ખેડૂત અને સ્થાનિક જનતાને સીધી માહિતીઓ પહોંચાડવા માટે મહત્વપૂર્ણ ગણાઈ રહી છે। આખા નામથી આ યોજના કાર્યરત થવાની છે। મૂળ તકલીફ વિરોધ પક્ષના અને ખાસ કરીને કોંગ્રેસને એ છે કે ભગવાન શ્રી રામના નામ સાથે યોજનાને જોડવામાં આવી છે, એટલે વધારે તકલીફ થઈ રહી છે। પરંતુ ગ્રામ્ય જનતાને આ યોજનાથી ખૂબ જ લાભ થવાનો છે। અગાઉ જે છીંડાઓ હતા, ભ્રષ્ટાચારના વિવિધ મુદ્દાઓ હતા, એ બધા એવા નડતર મુદ્દાઓ દૂર કરીને સરકારે લોકોને અનુરૂપ થાય એના માટે આ યોજનામાં ઘણા સુધારા કરીને બિલ સંસદમાં પાસ કરી। વીબીજી રામજી એટલે કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ। આ યોજના એક ખરા અર્થની અંદર મજૂરોને રોજગારી તો આપશે, પરંતુ ગ્રામીણ વિકાસ સુદૃઢ થાય એ માટેના પ્રયત્નો પણ થવાના છે। મનરેગા યોજના અનિશ્ચિત અને 100 દિવસની રોજગારીની ગેરંટીનો કોંગ્રેસનો વાયદો હતો, પરંતુ અહીં નરેન્દ્રભાઈ 125 દિવસની રોજગારી સુનિશ્ચિત કરવાના છે। સાથે સાથે દેશને વિકસિત ભારત 2047ના દ્રષ્ટિકોણ સાથે આ યોજના બનાવવામાં આવી છે। આ યોજના રોજગાર લક્ષી તો છે, પરંતુ વિકસિત ભારતનું જે સપનું છે એ સપનું સાકાર થાય એ માટેના પ્રયત્નો પણ છે।